વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। વરસાદ ખૂબ વરસ્યો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને જળબંબાકારની સ્થિતિ ખેતરોમાં જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો ભયભીત છે કે ક્યાંક તેમની મહેનત ઉપર આ વરસાદના કારણે પાણી ન ફરી જાય। બહુચરાજી, જોટાણા, કડી જ્યાં તળાવમાં ફેરવાયા છે ખેતરો, દિવેલા, કઠોળ, કપાસ સહિતના પાકને આટલા બધા પાણી ખેતરમાં ભરાઈ રહેવાના કારણે નુકસાનની ભીતિ છે અને એટલે જ ખેડૂતોને ડર છે। ભારે વરસાદથી મહેસાણા જિલ્લામાં ખેતીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને બદતર હાલત આ ખેતી કરતા ખેડૂતોની થઈ છે, કેમ કે હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેતી તો કરી નાખી, પણ હવે આ વરસાદે તેમની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। એક જ આશા હવે ખેડૂતોને, સરકાર જે નુકસાન થાય એનું વળતર ચૂકવે તેવી આશા ખેડૂતોને છે। ઘણા બધા વિસ્તારો કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે અને આટલા બધા પાણી જો ખેતરમાં ભરાયેલા રહે તો ખેડૂતોનો પાક બળી જાય, એટલે જ ખેડૂતો માથે હાથ દઈને રડી રહ્યા છે અત્યારે, કેમ કે તેમની મહેનત પાણીમાં જતી રહી છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાંથી પસાર થતી રૂપેણ નદી ફરી એકવાર જીવિત બની છે ને રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે। આ તેના દ્રશ્યો છે, આપ જોઈ શકો કઈ રીતે રૂપેણ નદીની અંદર પાણી આવ્યું છે। જે રીતે લાંબા સમયથી રૂપેણ નદીની અંદર પાણીની આવક નથી અને રૂપેણ નદી સુકાતી હતી, ત્યારે ચાલુ વર્ષે જે રીતે ભારે વરસાદ પડ્યો ને ત્યારબાદ આ રૂપેણ નદી બે કાંઠે હાલ વહેતી જોવા મળે છે, જેને લઈને આસપાસના ગામોના લોકો ખુશ છે। બીજી તરફ રૂપેણ નદી બે કાંઠે વહેતા ક્યાંક ને ક્યાંક આ રૂપેણ નદીના કિનારાના ગામોના લોકોને એલર્ટ કરવામાં આવે છે। બહુચરાજી તાલુકાના ગામો છે તેમજ શંખેશ્વર તાલુકાના, સમી તાલુકાના જે ગામો છે તે ગામોના લોકોને એલર્ટ કરવામાં આવે છે, કારણ કે રૂપેણ નદી લગાતાર બે કાંઠે વહી રહી છે અને હજુ પણ આ નદીની અંદર પાણીની આવક લગાતાર વધી રહી છે। જે રીતે પાણીની આવક વધી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લગાતાર વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોની ખેતી પાણીમાં ગઈ છે તેવું કહી શકાય, કારણ કે જે રીતે ખેડૂતોના ખેતરો તલાવની માફક ભરાઈ ગયા છે ને તેમાં ઉભેલો પાક ક્યાંક ને ક્યાંક બગડી રહ્યો છે। આ પરિસ્થિતિ છે મહેસાણાના બહુચરાજી તાલુકાની, કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસ્યો છે જેના કારણે કપાસ, એરંડા, મગફળી, કઠોળ સહિતનો તમામ પાક ક્યાંક ને ક્યાંક કોવાઈ રહ્યો છે। ખેતરોની અંદર જે પાણી આવ્યું છે ને હવે પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે કહી શકાય પાક છે ક્યાંક ને ક્યાંક બગડશે। મારી સાથે ખેડૂત છે, કેટલા મહિનાની મહેનત કઈ રીતે બરબાદ થઈ? 3 મહિનાની મહેનત અને આ વરસાદ પડવાથી બધું નુકસાન થયું। એ સતત 3 દિવસથી વરસાદ ચાલુ, કપાસની આવક ગરી ગઈ, પછી એમાં આવેલા ઝીંડવા બધા ગરી જાય બધા અને પાણી ભરે તો કોવા લાગે। ખાસ કરીને 1 વીઘા પાસે કેટલા રૂપિયાનો ખર્ચ થાય? 1 વીઘા પાસે આશરે 100-7 હજાર ખર્ચ પડે। તમે શું વાવેલું હતું અને શું પરિસ્થિતિ થઈ છે? અમે સાહેબ કપા વાવેલો છે અને કપાસની અંદર પાણી ભરાઈ જવાના કારણે કોવા લાગવાનું ચાલુ થઈ ગયું છે અને ઝીંડવો અને બાજીની ગરી ગયેલ છે। 1 વીઘાની પાછળ અમારે અંદાજે 6-7 હજાર રૂપિયા જેટલો ખર્ચો સાહેબ લાગે છે। કેટલા વીઘામાં વાવેતર કરેલું હતું? મેં સાહેબ 11 વીઘાની અંદર વાવેતર કરેલ છે। કાકા, ખેતીની અંદર વરસાદ સામાન્ય રીતે ફાયદાકારક હોય છે, પણ આ વરસાદ કઈ રીતે નુકસાનકારક છે? આ વખતે વરસાદ બહુ નુકસાનકારક છે, કારણ કે વરસાદ એકદમ બહુ વધારે પડ્યો અને ખેતર ભરાઈ ગયો અને પવન બહુ છે। પવન થાય એટલે ડોકા નીચેથી પાણી ભરેલું એટલે ડોકા નીચે પડી જાય છે અને એના ઉપર કોવા લાગે છે અને જીનવાને બધું બગડી ગયું, કાળો થઈ ગયા છે અને બાદ જે હતી એ બધી ગરી જઈ છે। કયા પાકને નુકસાન છે? એરંડા અને કપાસ, અડદ, મગ, બાજરી એ બધાને નુકસાન છે। બાજરી એ પડી ગઈ છે બધી। લીલો દુષ્કાળ કહી શકાય? હા, લીલા દુષ્કાળ કહી શકાય। સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર આની કંઈક વળતર આપી એવી આશા રાખીએ છીએ ખેડૂતોનું જો સર્વે કરીને। તો આ ખેડૂતો છે સાપાવાડા ગામના, જે રીતે હાલમાં આ તમામ ખેતરો છે, આપ સમજી શકો છો ખેતરની અંદર કપાસ ઉભેલો છે, તેની અંદર ઝીંડવા પણ આવ્યા છે, ફૂલ પણ આવ્યા છે, પરંતુ તેની અંદર જે પાણી ભરાયું છે તે પાણી ક્યાંક ને ક્યાંક ખતરારૂપ છે। ખેડૂતોની ખેતી બરબાદ કરી શકે છે આ પાણી, કારણ કે જે રીતે આ પાણી સુકાશે તેમ તેમ કપાસનો જે છોડ છે તે પણ સુકાશે, કારણ કે અતિ પાણી છે એ ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન કરે છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। હારૂન નાગોરી,
એબીપી અસ્મિતા મહેસાણા.